નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કટેશિયા રમેશ આરકે ક્લાસીસમાં આપણું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર પણ આપણે એકાદી સ્ટોરી જોઈ હતી। આજે પણ આવી જ એક નવી અને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી જે તમે ઘણી વખત સાંભળેલી હોય ગુજરાતીની અંદર, તેનું આપણે ભાષાંતર ગુજરાતીમાં કરશું। તો જોઈએ, ઘણા બધા આપણને નવા શબ્દ જાણવા મળશે। સ્ટોરી શું છે? ધ એન્ટ એન્ડ ધ ડવ, કીડી અને કબૂતર। વન હોટ ડે, ગરમીનો દિવસ હતો એમ કહી શકાય ગુજરાતીમાં, અથવા તો ગરમ દિવસે। એન એન્ટ વોઝ સર્ચિંગ ફોર સમ વોટર। એન એન્ટ એટલે એક કીડી, વોઝ એટલે હતી, સર્ચિંગ એટલે શોધી રહેવું અથવા શોધી રહી હતી। ચાલુ ભૂતકાળ છે, આઈએનજી લાગે છે। ફોર માટે, સમ વોટર, સમ એટલે થોડું, કેટલું પાણી, શોધી રહી હતી। એક કીડી થોડું પાણી શોધી રહી હતી। આફ્ટર વોકિંગ અરાઉન્ડ ફોર સમ ટાઈમ, આફ્ટર એટલે પછી, વોકિંગ એટલે ચાલવું, અરાઉન્ડ ફોર સમ ટાઈમ થોડો સમય ચાલ્યા પછી, સી કેમ ટુ સ્પ્રિંગ, સ્પ્રિંગ એટલે શું થશે? ઝરણું। સી એટલે તે, કોની ચર્ચા કરવામાં આવે છે? તો કે કીડી, એટલે કીડી માટે હી સી ઇટમાં સીનો અહીં ઉપયોગ કરેલ છે। સી કમ, કમનું ભૂતકાળનું રૂપ છે કેમ, એટલે કે આવી। સી કેમ ટુ સ્પ્રિંગ, ઝરણા પાસે આવી। ટુ રીચ ધ સ્પ્રિંગ એટલે ઝરણા પાસે પહોંચી, એટલે કે ત્યાં પહોંચી। સી હેડ ટુ ક્લાઇમ્બ અપ અ બ્લેડ ઓફ ગ્રાસ, બ્લેડ ઓફ ગ્રાસ એટલે શું થશે? ગ્રાસ એટલે ઘાસ, ઓફ એટલે નું, ના, ની એવો અર્થ થાય છે, એટલે કે ઘાસના પાન અથવા તણખલા પર ચડી। ક્લાઇમ્બ એટલે ચડવું, તે ઘાસના તણખલા પર ચડી। while મેકિંગ હર વે અપ, વે અપ એટલે રસ્તો, અપ એટલે ઉપર, હર એટલે તેનો અથવા પોતાનો, મેકિંગ એટલે બનાવવો, જ્યારે પોતાનો રસ્તો ઉપર બનાવી રહી હતી। સી સ્લીપ્ડ, સ્લીપ્ડ એટલે સરકવું, અને તે સરકી। એન્ડ ફેલ ઇન્ટુ ધ વોટર, ફેલ એટલે પડવું, ઇન્ટુ એટલે માં, પાણી, વોટર એટલે, તો તે પાણીમાં પડી, સરકી અને પાણીમાં પડી ગઈ। સી કુડ હેવ ડ્રોવન, ડ્રોવન એટલે શું થશે? ડૂબી જવું। ઇફ અ ડવ અપ અ નિયર બાય ટ્રી હેડ નોટ સીન હર, તે પાણીમાં ડૂબી ગઈ હોત અથવા ડૂબી શકત। ઇફ એટલે જો, અ ડવ એટલે કબૂતર, અપ નિયર બાય ટ્રી વૃક્ષ પર નજીકમાં, હેડ નોટ સીન હર જો કબૂતરે નજીકના વૃક્ષ પરથી, સીન એટલે જોવું, હર એટલે તેને, એટલે જો કબૂતરે નજીકના વૃક્ષ પરથી તેને જોઈ ન હોત તો તે ડૂબી ગઈ હોત। seeing that the ant was in trouble, તે જોયું કે કીડી ખૂબ જ મુશ્કેલીમાં હતી। ધ ડવ ક્વિકલી, ક્વિકલી એટલે ઝડપથી, ડવ એટલે કબૂતર, પ્લક્ડ નો અર્થ શું થશે? તોડવું, ઓફ અ લીફ, લીફ એટલે પાંદડું, કબૂતરે ઝડપથી પાંદડું તોડ્યું। એન્ડ ડ્રોપ્ડ ઇટ ઇન્ટુ ધ વોટર નિયર ધ સ્ટ્રગલિંગ એન્ટ, જે મુશ્કેલીનો સામનો કરી રહી હતી કીડી,
તેની બાજુમાં, નિયર એટલે બાજુમાં, વોટર એટલે પાણી, ઇન્ટુ પાણીમાં, ડ્રોપ્ડ એટલે જે પાંદડું તોડ્યું હતું તે ફેંક્યું. ધ એન્ટ મૂવડ ટુવર્ડ્સ ધ લીફ, લીફ એટલે પાંદડું, એન્ટ એટલે કીડી, મૂવડ ટુવર્ડ્સ એટલે તેની તરફ વળી, કોના તરફ? પાંદડા તરફ કીડી વળી, એન્ડ અને ક્લાઇમ્ડ અપ ધ ટ્રી, સોરી ક્લાઇમ્ડ અપ ધેર અને તેના પર ચડી ગઈ. Soon it carried her safely to dry ground. તે સલામત રીતે સૂકા મેદાન પર પહોંચી. Just at that time, તે જ સમયમાં અથવા એ જ સમયે, હન્ટરનો અર્થ થશે શિકારી, નિયર બાય નજીકમાં શિકારી, વોઝ થ્રોઈંગ આઉટ હિઝ નેટ ટુવર્ડ્સ ધ ડવ એટલે કબૂતર, ટુવર્ડ્સ એટલે ની તરફ, નેટ હિઝ નેટ એટલે તેની જાળી. અને થ્રોઈંગ શું છે? ચાલુ ભૂતકાળ દર્શાવે છે, વોઝ છે આઈએનજી સાથે, થ્રો એટલે ફેંકવું. તો નજીકમાં શિકારી કબૂતર તરફ જાળ ફેંકી રહ્યો છે. હોફિંગ એટલે તેને આશા છે, ટુ ટ્રેપ ઇટ એટલે કે તે કબૂતર પકડાઈ જશે અથવા તો જાળમાં આવી જશે. ગેસિંગ વોટ હી અબાઉટ ટુ ડુ, અનુમાન લગાવવું કે તે શું કરશે, એવું અનુમાન લગાડવામાં આવે છે કે તે જે હન્ટર છે તે શું કરશે. જોઈએ સ્ટોરીમાં ત્યાર પછી શું કહે છે તે. ધ એન્ટ ક્વિકલી બાઇટનું ભૂતકાળ છે બીટ. ધ એન્ટ ક્વિકલી બીટ હિમ ઓન ધ હીલ, હીલ એટલે પેડી, બરાબર, પગની જે પેની કઈ તે. એન્ટ એટલે કીડી, કીડી ક્વિકલી એટલે ઝડપથી તેના અથવા તેની હીલમાં કરડી, બીટ એટલે કરડવું. ફીલિંગ ધ પેન તેને દુખાવો થયો. ધ હન્ટર ડ્રોપ્ડ હિઝ નેટ અને હન્ટર એટલે શિકારીએ પોતાની જાળ મૂકી દીધી અથવા ફેંકી દીધી ત્યાં જ. ધ ડવ વોઝ ક્વિક ટુ ફ્લાય અવે, ક્વિક એટલે ઝડપથી, ફ્લાય એટલે ઉડવું, અવે એટલે તરત જ, કબૂતર તરત જ સલામત રીતે ત્યાંથી ઉડી ગયું, સેફ્ટલી. મોરલ શું છે? વન ગુડ ટર્ન ડિઝર્વ્સ અનોધર. વન એટલે એક, ગુડ એટલે સારું, ટર્ન એટલે વળાંક, ડિઝર્વ્સ એટલે લાયક, અનોધર એટલે બીજા માટે. સારો વળાંક બીજા માટે લાયક છે. વિદ્યાર્થી મિત્રો, આજની સ્ટોરી નાનકડી અને તમને આવડે છે તેવી જોઈએ. ફરી પાછા વિડીયોમાં નવી સ્ટોરી સાથે આપણે મળશું.